જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, કે જેમાં સેવા સેતુ મેડિકલ કેમ્પ, દિવ્યાંગ સાધન સહાય વિતરણ અને વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાયું હતું। રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની રજૂઆતોના ઉકેલ માટે સેવા સેતુ કાર્યક્રમ તથા 9 જેટલા નિષ્ણાત ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પ, SBI અને CSRના ફંડમાંથી એલિમ્કો કંપની દ્વારા દિવ્યાંગોને સાધન સહાય કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય મંત્રી શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગના ડોક્ટર મનસુખ માંડવિયા, કલેક્ટર અનિલ રાણાવાસિયા, અતિથિ વિશેષ તરીકે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરીશભાઈ ઠુમ્મર, માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, તાલુકા પંચાયત મેંદરડાના પ્રમુખ જયકિશનભાઈ માકડિયા ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મેંદરડા તાલુકાના 13 ગામોના પ્રજાજનોને સેવા સેતુ તેમજ મેડિકલ કેમ્પનો લાભ મળ્યો હતો। જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના મેંદરડા જિલ્લા પંચાયત સેવા સેતુનો કાર્યક્રમ કરવામાં આવ્યો। એક સપ્તાહથી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતા ગામોની અંદર ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું, સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી અને આજે 1200થી વધારે ભારત સરકાર અને રાજ્ય સરકારની યોજનાના લાભાર્થીઓને તેમના લાભો મળે એના માટે ફોર્મ ભરાવવામાં આવ્યા અને એમના લાભોનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રકારના સેવા સેતુના કાર્યક્રમો એ ભારત સરકાર અને રાજ્ય સરકારના જનતાભિમુખ વહીવટના ઉત્તમ ઉદાહરણો છે, જેના દ્વારા જનતા જનાર્દનની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। આજે મેંદરડા મુકામે સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। આ સેવા સેતુનો કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ, વિવિધ રોગો માટેના ડૉક્ટરો અહીંયા હતા, એમનો પણ કેમ્પ હતો। તમામ વહીવટીતંત્ર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ગ્રામ પંચાયતના માધ્યમથી થોડી સંખ્યામાં આ કેમ્પને સફળ આયોજન કરવા માટે ગ્રામ પંચાયત તત્પરની છે। આ કેમ્પની અંદર ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ તેમજ કલેક્ટર સાહેબ અને DDO સાહેબ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહી અને ગામના તમામ લોકોને આનો કેવી રીતે વધુમાં વધુ વ્યાપમાં લાભ મળે એવા હેતુથી આ કાર્યક્રમ યોજાનો હતો। આ કાર્યક્રમ સફળ રીતે જાહેર કરવામાં આવ્યો છે। અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।